નમસ્કાર, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં અને નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ। હવે આમ તો ગુજરાત રાજ્યમાં શું નથી નકલી મળતું? નકલી દૂધ પણ મળી જાય છે, અહીંયા અડલ્ટરેટેડ ઘી પણ મળે છે, પનીર, એનાલોગ પનીર, ચીઝ, કંઈ પણ વસ્તુ માંગો એની વસ્તુ તમને નકલી મળી જાય છે। પરંતુ આજે નવું એક ઉમેરો થયો છે નકલી વસ્તુમાં, એ છે નકલી દવાઓ। રાજ્યમાં નકલી દવાનો જે વેપલો છે એનો પર્દાફાશ થયો છે અને જે આ વસ્તુ છે નકલી દવાઓ એ ઉપયોગમાં પણ લેવાઈ રહી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ રાજ્યભરમાંથી 42 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે અને 24,000 સ્ટ્રીપ્સનો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો છે। એટલે કે એક વિચાર તો કરી મૂકે કે ખાવા પીવાનું તો ચલો ભેળસેળયુક્ત છે, નકલી છે, પરંતુ સાથે સાથે જે વસ્તુ બીમારીમાંથી બહાર લાવે એવી દવાઓ પણ હવે નકલી વેચાઈ રહી છે અને જેનું ઉત્પાદન જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા થતું હતું। આ ખૂબ ચિંતાજનક અને ગંભીર વાત છે કે હવે દવાઓ પણ નકલી બની રહી છે। આજે આ સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરવી છે નકલી દવાઓના વેપલા વિશે કે જે પર્દાફાશ થયો છે ને મજાની વાત તો એ છે કે વેપારીઓ જે છે ડિસ્ટ્રીબ્યુટર્સ એ જંગી ડિસ્કાઉન્ટ આપતા હતા, એટલે ડિસ્કાઉન્ટની લાલચ આપીને ગ્રાહકોને આકર્ષવાનો આ ધંધો ચાલતો હતો। તો ચર્ચા કરવી છે આપણે કાર્યક્રમમાં। ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર પાર્થિવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે અને સાથે સાથે જશવંતભાઈ પટેલ કે જેઓ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન જે પ્રમુખ છે। સ્વાગત છે આ બંને ગેસ્ટનું નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર। હવે ડોક્ટર પાર્થિવ, તમારાથી શરૂઆત કરવી છે કે હવે આ જે વસ્તુ જે સામે આવી છે કે બધી નકલી વસ્તુની સાથે સાથે દવા પણ નકલી વેચાઈ રહી છે, હાર્ટની દવા નકલી વેચાઈ રહી છે અને વેચાણ વધારવા માટે વેચાણકર્તાઓ કોઈ પણ હદ સુધી પહોંચી રહ્યા છે। એટલે કે બની પણ શકે કે કેટલા પેશન્ટે નકલી દવાનો ઉપયોગ પણ કર્યો હશે। કેટલી હાનિકારક સાબિત થાય છે આ નકલી દવાથી સ્વાસ્થ્ય માટે? એમાં કોઈ ખાસ વિચારવું પડે એવું છે જ નહીં કે આમાં કેટલું નુકસાન હોઈ શકે। નુકસાન નકલી દવાઓ કરતા જે અસલી દવાની જરૂરિયાત જશે નહીં દર્દીને અને જે થવાનું છે સૌથી મોટું નુકસાન છે। આપણે સમજીએ કે ભાઈ મૂળ બીમારી છે એમાંથી તાજા થવા માટે ડોક્ટર પાસેથી સારવારના રસ્તા તરીકે ડાયટ હોય, દવાઓ હોય, ઇન્જેક્શન હોય, ઓપરેશન હોય, કોઈ મંત્ર જાપ દોરો ધાગોથી તો ડોક્ટર સારો કરતા નથી દર્દીને। આ દવા જ છે કે જે જાદુ કરે છે। તો એ જે દવા છે એ જ એના શરીરમાં યોગ્ય રીતે નહીં જશે તો કોઈ દર્દી સાજો કેમ રહેશે? અને પ્રોબ્લેમ એ થશે કે ક્યારેક સારું નહીં થશે તો દર્દીને એમ લાગશે કે આ ડોક્ટરને છે ખાસ સ્કિલ નથી અને ડોક્ટર છે સારા નથી કરી રહ્યા મારા દર્દને અને હું બીમાર પડી રહ્યો છું। એન્ટીબાયોટિક જેવી દવાઓમાં એવું લાગશે અમને કે આ ડ્રગનો રેઝિસ્ટન્સ આવી ગયો છે, આ એન્ટીબાયોટિક છે કામ કરતી બંધ થઈ ગઈ છે, અમે તો બરાબર રીતે ડોઝ આપ્યો, યોગ્ય રીતે આપ્યો પણ સારું નથી થતું। તો આ અતિશય ગંભીર પ્રોબ્લેમ છે, જૂનો પ્રોબ્લેમ છે। આ પહેલી વખત નથી જાણકારી મળી, પરંતુ આ જે રીતે જાણકારી બહાર આવી છે એ મેથડ બહુ નવી છે કે કયા આધારે આપણને શંકા ગઈ કે આ ડુપ્લિકેટ દવાઓ છે। ડુપ્લિકેટ દવાઓ તો વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે આવે છે માર્કેટમાં, પણ આ વખતે એટલા માટે વધારે ખ્યાલ આવ્યો કે જે રેગ્યુલર દવાની ચેનલ થ્રુ એનું સેલ થતું હતું અને રેગ્યુલર ચેનલની અંદર શંકા ગઈ કે આ રેગ્યુલરાઇઝ કઈ રીતે થઈ? બિલકુલ જશવંતભાઈ, હવે આમાં એવું બહાર આવ્યું છે કે આજે વેચાણ વધારવા 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપતા હતા અને ડિસ્કાઉન્ટ એટલે કે આમાં એક ચોક્કસ પ્રકારનું શું માર્જિન હોય છે ડિસ્ટ્રીબ્યુટર્સ માટે? એટલે કે શું ગણિત શું છે? કારણ કે ગ્રાહકને આકર્ષવા માટે જો 20%નું એ જ ડિસ્કાઉન્ટ આપતી હોય તો એમને પછી કેટલો પ્રોફિટ માર્જિન મળતો હોય છે? આ ગણિત શું છે? એકચ્યુઅલમાં જે રીતે કંપનીની આ પ્રોડક્ટ છે એ બહુ મોટી બ્રેડ એન્ડ બટર હતી જે બી કેમિકલની, કારણ કે હાર્ટની અંદર નિફિડિફિન જે સસ્ટેન રિલીઝ છે એ બહુ સારી, એનું રિઝલ્ટ બી સારું ને એનું જે વેચાણ હતું એ બહુ જ મોટું। નંબર 1 બ્રાન્ડ કહેવાય। દુઃખમાં આવતા આવતા પકડેલી છે, પણ આ વખતે જયારે હાર્ટની દવા પકડાઈ છે, હું એમ કહું કે ઉત્તર પ્રદેશની અંદર સરકારે
એક ટીમ બનાવેલી છે કે આવી ડુપ્લિકેટ દવાઓ માટે. અગાઉ પણ ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ પકડાઈ, પણ કાયદાની છટકબારી એટલી ખરાબ છે આ દેશની કે લોકોને સજા થતી નથી ને આવા લોકોને વેગ મળે છે. તો મારી દ્રષ્ટિએ જો જેમ ઉત્તર પ્રદેશની અંદર એસ્મા લગાવવામાં આવે છે, એવી જ રીતના ગુજરાતની અંદર પણ દવા, કારણ કે દવા કોઈ શોખથી ખાતું નથી, અને જેટલા બી પકડાયા છે, જેટલાના ત્યાં રેડ પડી છે, એ કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ છે જ નહીં. એકચ્યુઅલમાં એ બધા સેમી હોલસેલર તરીકે કામ કરે છે. એટલે મારે ઘણી વખત મને એમ થાય કે આટલી બધી કંપનીઓ, ધારે કે હું તમને 3 કંપનીના ઉદાહરણ આપું કે આજે યુનિસન જેવી ગુજરાતની સારી કંપની છે, જેની પ્રોડક્ટો પણ સારી છે, આજે હેટ્રોની છે, મેનકાઇન્ડની છે, એરિસની છે, તો એ બધી કંપનીઓની દવા ક્યાંય સેમીમાં મળતી નથી. તો આજે આટલી બધી આ બીજી બધી કંપનીઓની દવાઓ સેમીમાં મળે છે, તેની અંદર એમના માર્કેટિંગનો ટીમનો બી હાથ હોય છે. ક્યાંક ને ક્યાંક ડ્રગના અધિકારીઓ પણ આમાં સામેલ હશે જ. પણ આવી બધી વસ્તુઓમાં જ્યારે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તો એની અંદર કાયદા કડક બનાવી અને એ લોકોને ફરીથી લાયસન્સ ન મળવા જોઈએ. આવા ધંધા સાથે જે બી જોડાયા હોય એ લોકોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નહીતર શું થાય છે, આ જ લોકો ભૂતકાળમાં પણ પકડાયેલા છે. એટલે હું તો ગ્રાહકને પણ રિક્વેસ્ટ કરું છું કે સસ્તું એટલું સોનું નથી હોતું. દવા જ્યારે તમે શોખથી નથી ખાતા તો એવી ડિસ્કાઉન્ટ વાળી દવા જ્યાં આગળ મળતી હોય, ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહું છું કે જ્યાં આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન ફિક્સ કરેલો છે, કંટ્રોલ કેટેગરીની અંદર 8% હોલસેલ, રિટેલ માર્જિન 16%, અને ડી-કંટ્રોલ કેટેગરીમાં 10% હોલસેલ માર્જિન અને 20% ડી-કંટ્રોલ રિટેલ માર્જિન. તો એનાથી વધુ જ્યાં આગળ ડિસ્કાઉન્ટ અપાતું હોય ત્યાંથી બી સેમ્પલ લેવા જોઈએ. બજારની અંદર ઘણી બધી ચેન સ્ટોર્સો બી ચાલે છે કે જે હોલસેલ સાથે બી જોડાયેલા છે લોકો. એટલે એમના તો કોઈ જગ્યાએ બહાર આવવાના. તો આવી ચેન સ્ટોર્સોની અંદર પણ ખરેખર તપાસ કરવી જોઈએ અને એના ત્યાંથી બી સેમ્પલો લેવા જોઈએ. ખાસ કસ્ટમરને કે ભાઈ તમે દવા જ્યારે લો છો ત્યારે વધુ ડિસ્કાઉન્ટના લોભમાં ના પડી, અને રિટેલમાં બી રિટેલના જે લાયસન્સ ધારક છે એ લોકોના ફાર્માસિસ્ટોને મારી વિનંતી છે કે જે કંપનીનો ઓથોરાઇઝ સ્ટોકેજ, મેં અનેક વાર આ બાબતે રજૂઆત કરેલી છે કે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી માલ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી કરી અને કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ કંપનીના ઓથોરાઇઝ C&F પાસેથી કે કન્સાઇન એજન્ટ પાસેથી લેતા હોય તો એના ત્યાં કોઈ પણ જાતનું ડુપ્લિકેટ સ્પુરિયસ ના આવે. પણ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશનની અંદર આ લોભની અંદર નાનો રિટેલર પણ ફસાતો હોય છે. પણ હવે કાયદા કડક કરવાની જરૂર છે. કાયદા વગર અધિકારીઓને પણ પૂરતો પાવર આપવો પડશે કે જે આવા લોકો આવા ધંધા સાથે જોડાયેલા છે એવા લોકોના આધાર કાર્ડ, એમના ફેમિલી વતી કોઈને લાયસન્સ ના મળે. ભૂતકાળની અંદર XYZ રિટેલ કો હોલસેલર પકડાયો, એને લાયસન્સ તો મળે છે, પણ પછી એનું લાયસન્સ કેન્સલ થયા પછી ફરીથી પાછું આગળ કંઈક ધ લખી દે, શ્રી લખી લે. ઉમિયા મેડિકલ હોય તો શ્રી ઉમિયા મેડિકલ કરીને લાયસન્સ આપી દેતા હોય છે. તો આ બધા ઉપર સરકારે કંટ્રોલ કરવાની જરૂર છે કે કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થવા જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર પાસે ઘણી વખત એવું થતું હોય છે કે અમુક એવા દર્દીઓ પણ હોય છે કે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડિરેક્ટ મેડિકલમાં દવા લેતા હોય છે. તો હવે આ દવા નકલી છે, અસલી છે, હવે દર્દી એટલો ભણેલો નથી, એમને સમજ નથી કે અસલી દવા છે કે નકલી દવા છે. ડૉક્ટર હોય તેમને ખબર હોય કે પછી જે ફાર્માસિસ્ટ કંપની સાથે જોડાયા હોય એમને ખબર પડી જાય કે અસલી છે નવી. તો આનો ભેદ કેવી રીતે ઉકેલો કે કઈ દવા અસલી છે, કઈ દવા નકલી છે, ગ્રાહક પહેલી નજરે ઓળખી શકે એ માટે એ કઈ રીતે કઈ ટ્રીક હોય છે, તો કઈ પ્રકારનો જો અસલી અને નકલીનો એ ડિફરન્સ હોય છે? આ સૌથી મોટી મુશ્કેલી છે કે એ દર્દી તરીકે કહેવું બિલકુલ અશક્ય છે જ, અથવા દર્દી પોતાની જાતે હાલ એવું સરકાર પ્રોગ્રામ ટ્રાય કરી રહી છે કે ભાઈ એની અંદર એક બારકોડ દ્વારા ઇન્ફોર્મેશન ની પ્રિન્ટિંગ કરવામાં આવે કે જેથી કરીને સ્કેન કરીને એની ઓથેન્ટિસિટી જાણી શકાય. એવી પ્રોસેસ અત્યારે ગવર્મેન્ટ વિચારી રહી છે, પરંતુ હજી કઈ સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન નજીકના ભવિષ્યમાં નથી. એટલે અત્યારે એવી કોઈ જ ખાતરીપૂર્વક દર્દી જાતે ચેક કરી શકે અસલી નકલી એવી કોઈ મેથડ નથી. પરંતુ હા, એક ઇનડાયરેક્ટ વસ્તુ છે કે જે હું તમને સમજાવી શકું કે કઈ રીતે સાચી ઓરિજિનલ દવા સુધી પહોંચી શકાય. હવે એનું શરૂઆત થાય છે મેન્યુફેક્ચરરથી. જે કોઈ કંપની છે, મોટી સારી બ્રાન્ડેડ કંપની છે કે જે પોતાની ક્રેડિટ અને કરોડો અને અબજોનું ટર્નઓવર કરતી હોય, એ કંપનીનું જયારે મેન્યુફેક્ચરિંગ થાય અને એની મેડિસિન જયારે માર્કેટમાં વેચાય ત્યારે એની ઉપર એઝ અ પ્રાઇવેટ, સરકારી તંત્ર નથી, પ્રાઇવેટ છે, એ વોચ રાખશે કે ભાઈ અમારો માર્કેટ શેર કેટલો છે, અમારું સેલ કેટલા રૂપિયાનું છે, ડિમાન્ડ આની ડોક્ટરોમાં કેટલી હોય છે.
તો આના માટે એને સ્ટાફ રાખેલા છે, માર્કેટિંગના સ્ટાફ, જેને આપણે સેલ્સમેન અથવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કહીએ છીએ. તો ઓવરઓલ સમાજની દ્રષ્ટિએ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે ને, એનું ચરિત્ર છે એ બહુ સારું નથી કરતા. કમિશન માટે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને લલચાવે છે, અને ડોક્ટર એના કમિશનમાં દવાઓ લખે છે વગેરે વગેરે. એક એવી છબી છે. પરંતુ એનો એક બીજું પાસું છે જે સમજવા જેવું છે, કે કંપની છે એના સેલ્સ ના માણસોની ટીમને પગાર અને ઇન્સેન્ટિવ ત્યારે જ આપે કે જ્યારે એનું ઓરિજિનલ માલનું સેલ સામે દેખાશે અને એને ટ્રેસ કરશે કંપની, કે ભાઈ ફેક્ટરીમાંથી એટલો માલ નીકળ્યો છે, આટલા ડિસ્ટ્રીબ્યુટરમાં ગયો છે અને એટલા રિટેલરમાં ગયો છે, ને એ રિટેલર છે એટલા ડોક્ટરો કવર કરી રહ્યા છે અને ત્યાંથી એટલો માલ સેલ થયો છે, અને જે સેલ થશે એ મુજબ એના માર્કેટિંગ ટીમ વાળાને સેલરી અને એના પ્રોમોશન કેર થતા હોય છે. હવે જે મેડિકલ સ્ટોર અને જે એજન્સી છે એ ડુપ્લિકેટ દવા વેચતી હશે, નકલી દવાઓ વેચતી હશે, એને એ સપ્લાય ચેઇન અલગ હશે, અને એ સપ્લાય ચેઇન અલગ હશે તો ત્યાં જે તે મેડિકલ જે પણ ફાર્મા કંપની છે એના સેલ્સમાં એ દેખાશે નહીં. એટલે એ દેખાશે નહીં એનો અર્થ એમ થઈ ગયો કે એ ડુપ્લિકેટ છે. એટલે જે મેડિકલ સ્ટોરની અંદર ફાર્મા કંપનીના રિપ્રેઝેન્ટેટિવ રિવ્યુ નથી લેતા કે અહીંયા તમારો સ્ટોક કઈ એજન્સીમાંથી આવ્યો, એ જગ્યાએ ડુપ્લિકેટ હોઈ શકે. અને જે જગ્યાએ ડોક્ટરને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મળતા હોય અને એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ જે તે ડોક્ટરના મેડિકલ સ્ટોરમાં જઈ અને જોતા હોય, ત્યાં આંકડા મેચ કરતા હોય કે ભાઈ અમારે સેલ આ સ્ટોરમાં આ એજન્સીથી આવ્યું છે ને આ એજન્સી અમારી ઓથોરાઇઝ છે, અને એમાંથી જે સેલ હશે એ પોતાના ઉપરી અધિકારીને બતાવશે ને કહેશે જો મારું સેલ્સ તરીકે આ એટલું કામ થયું છે, તો ત્યાં એ છે ઓરિજિનલ દવા મળવાના ચાન્સીસ વધારે છે. એટલે જે જગ્યાએ ડોક્ટરના મેડિકલ સિવાયના મેડિકલ સ્ટોર હોય કે જ્યાં 20% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, જનરિક તરીકે ડિસ્કાઉન્ટ, સારી ક્વોલિટીની જનરિક તરીકે, બધી જગ્યાએ પૂરા ચાન્સીસ છે કે ડુપ્લિકેટ દવા આવી છે. બિલકુલ. જશવંતભાઈ, હવે આટલી મોટી સંખ્યામાં આવો જથ્થો બીજા રાજ્યોમાંથી ખોટા બિલે અથવા તો ખોટા નામે આવતો હોય છે, તો ક્યાં સપ્લાય ચેનમાં લૂફોલ જોવા મળે છે, અથવા તો ક્યાં આવી રીતે રિટેલર સુધી પહોંચી રહ્યું છે? કઈ રીતે આ એટલે કે મતલબ કઈ રીતે આ સિસ્ટમમાં જે છે એ લૂફોલ જોવા મળે છે? કારણ કે નકલી દવા આવી રહી છે, ખોટા બિલ બની રહ્યા છે અને ગ્રાહકોને છે એ આંધળા રસ્તે દોડવામાં આવી રહ્યા છે. બેન, જે પાર્થભાઈએ કીધું કે ડોક્ટરના મેડિકલ સ્ટોર્સમાં જ ઓરિજિનલ મળે, પણ અત્યારે કેટલાક ધંધા જ ડોક્ટર એટેચ મેડિકલ સ્ટોર્સમાં, એટેચ મેડિકલ સ્ટોર્સની પાસે ખાલી રિટેલ લાયસન્સ જ હોવું જોઈએ, એ હોલસેલ લાયસન્સ લઈ અને સપ્લાય બીજે કરતો હોય છે, અને આવા સેમી હોલસેલરો મોટા ત્યાંથી થતા હોય છે. પહેલા તો બીજું, ભૂતકાળની અંદર હેલ્થ મિનિસ્ટરને, મેં ગુજરાત રાજ્યના હેલ્થ મિનિસ્ટરને પણ આ બાબતે જણાવેલું કે જેમ જમ્મુ એન્ડ કાશ્મીર અને મહારાષ્ટ્રની અંદર પણ ડિપાર્ટમેન્ટલી એક પોર્ટલ બનાવેલું છે કે બીજા રાજ્યમાંથી કોઈ પણ દવા આવે તો પોર્ટલ ઉપર ચડાવવાની, જેથી કરી અને કયો જથ્થો કેટલા પ્રમાણમાં આવે ખબર પડે. પણ આજે જીએસટી આવ્યા પછી સ્ટેટ બોર્ડર જ્યારે નીકળી ગઈ છે, તો એમાં પણ કંટ્રોલ કરવો જોઈએ કે જ્યારે કંપની સ્ટોકિસ્ટ બનાવે છે ત્યારે એનો ક્રાઇટેરિયા ફિક્સ હોય છે કે ભાઈ અમદાવાદનો સ્ટોકિસ્ટ એને અમદાવાદમાં જ વેચવાનું, સુરતનો સ્ટોકિસ્ટ સુરતમાં જ વેચવાનું. આજે જીએસટીના પછી કાશ્મીરથી કન્યાકુમારી સુધી આડેધડ માલ ઠોકાય છે, અને રાજ્યની અંદર જે રીતે અત્યારે ડુપ્લિકેટ દવાઓ પકડાય છે, આજે ઓનલાઈન ગેરકાયદેસર જે ચાલી રહી છે, મોટા ભાગની દવાઓ આવી ઓનલાઈનની અંદર, કારણ કે ડિસ્કાઉન્ટ અમારો માર્જિન છે એની કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. હમણાં જ જેમ કે પ્રધાનમંત્રીની મન કી બાતમાં બહુ સરસ એમણે એન્ટીબાયોટિકના મિસયુઝ ઉપર વાત કરેલી, અને અમે આ બાબતે કેમિસ્ટોને ખૂબ સારી રીતે તૈયાર કર્યા કે ભાઈ એન્ટીબાયોટિકનો મિસયુઝથી લોકો રેજિસ્ટન્ટ થઈ જતા હોય છે. આજે આપણા કરતાં પણ વિકસિત કન્ટ્રીઓની અંદર એન્ટીબાયોટિકનો મિસયુઝ નથી, ત્યાં એમોક્સિસિલિનથી આગળ નથી, આપણે 4th જનરેશન ચાલે છે. ત્યારે મેં જોયું તો આવા બધા અમે અંદર ઓનલાઈનમાંથી આજે એક પ્રિસ્ક્રિપ્શનની અંદર, હમણાં જ અમે પિયુષ ગોયલ સાહેબને મળવા ગયેલા, એક પ્રિસ્ક્રિપ્શનની અંદર 5 એન્ટીબાયોટિક નાખેલી હતી, એક સાયકાટ્રિક દવા નાખેલી હતી, એક કોડિનની સિરપ. આ સપ્લાય ત્યાંથી હૈદરાબાદથી પિયુષ ગોયલ સાહેબના નામે ગયો. તો ઓનલાઈનની અંદર જે ગેરકાયદેસર થાય છે, એટેચ મેડિકલ સ્ટોર્સની અંદર રિટેલ લાયસન્સ સિવાય હોલસેલ લાયસન્સ ન જ હોવું જોઈએ, જેથી કરીને એકચ્યુઅલ ડોક્ટરનું જે લખાય છે અથવા ડોક્ટરનો જે કઈ હિસાબ થતો હોય છે ત્યાંથી થાય. આ તો
ત્યાં આગળ રિટેલનો હોલસેલ લાયસન્સ હોય છે, એટલે આવા સેમી હોલસેલરના માલ આપે છે અને એવા લોકો આ બીજા રાજ્યમાંથી. તો જો ખરેખર ડિપાર્ટમેન્ટલી પોર્ટલ એક બનાવવામાં આવે કે ભાઈ બહારથી કોઈ બી માલ આવે તો આ પોર્ટલની અંદર મૂકવું ફરજિયાત રજીસ્ટ્રેશન થવું જોઈએ, તો જેથી કરીને આનો કંટ્રોલ થાય. બીજું, કસ્ટમરને કેવી રીતે આ ઓરિજિનલ ડુપ્લિકેટ જોવું હોય તો હવે તો બારકોડ સિસ્ટમ થઈ ગઈ છે. પહેલા ઇન્ટરનેશનલમાં જે બી સપ્લાય થતો હતો એની અંદર બારકોડ સિસ્ટમ કમ્પલસરી હતી. આપણે ડોમેસ્ટિકની અંદર લગભગ 365 જેટલા ડ્રગની અંદર, એટલે મોટાભાગની એન્ટીબાયોટિક, બ્લડ પ્રેશરની, ડાયાબિટીસની મોટાભાગની જે છે એવી દવાઓ ઉપર બારકોડ આવે છે. બારકોડ તમે સ્કેન કરો એટલે એની કંપનીની આખી વિગત કે મેન્યુફેક્ચર બધું જ આવી જતું હોય છે. પણ દવા સસ્તી મળે છે અને ગ્રાહક એની અંદર ડુપ્લિકેટ દવા લે છે. રિટેલરને પણ આ જ તકલીફ છે કે એને ડિસ્કાઉન્ટ વધુ મળે છે, ક્રેડિટ વધુ મળે છે, એટલે આવી જગ્યાએ કેમ કે વધુ મળે છે. પણ અમે હંમેશા રિટેલરને કહીએ છીએ કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર જોડેથી માલ લો. કસ્ટમરને વારે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ ભૂતકાળની અંદર પણ આવી 50 પ્રોડક્ટો પકડાઈ છે, પણ કાયદાની છટકબારી એવી છે આ દેશમાં કે લોકોને સજા હજુ સુધી એકય થઈ નથી. આ હાર્ટ માટેની દવા હતી, એ બહુ ગંભીર બાબત છે કે આજે હાર્ટનો પેશન્ટ હોય અને એને જ્યારે એક ડોક્ટરે લખી આપી હોય અને એને દવાની બીપીની ન ઘટે, એક તો ડોક્ટર બી બદનામ થાય કે આ દવા લખી આપે છે પણ મને રિઝલ્ટ નથી મળતું, અને એક બાજુ દવા મળતી હોય પૈસાનું. આજે દવા લોકો દેવું કરીને દવા કરાવતા હોય છે અને આવી દવા મળતી હોય તો આની સામે જેમ ઉત્તર પ્રદેશે એસમાં લગાવ્યું છે એમ અહીંયા બી એસમાં લગાવી આવા કોઈ પણ ગુનેગારોને છાવરવા ના જોઈએ અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ બિલકુલ. હવે ડૉક્ટર પાર્થિવ, હવે આપણા જે રાજ્યમાં છે એવા ઘણા બધા જન ઔષધિ કેન્દ્રો ચાલે છે કે જે ગ્રાહકને એકદમ વ્યાજબી ભાવે દવા આપતી હોય છે કે જે લોકો નાનામાં નાનો પેશન્ટ હોય એ ખરીદી શકે. હવે આવા કૌભાંડ સામે આવે છે, 20% ડિસ્કાઉન્ટ સાથે દવા વેચવાનું જે આ બહાર આવ્યું છે, તો હવે સામાન્ય માણસ કેમ વિશ્વાસ કરશે કે આ દવા અસલી છે, નકલી છે, ખરીદવી જોઈએ કે ના ખરીદવી જોઈએ? એટલે કે બ્રાન્ડેડ દવાઓ પરથી જો ભરોસો ઉડી જશે તો એનો સીધો જ રસ્તો છે કે સરકારે એના ઉપર ક્વોલિટી નિયંત્રણ છે વધારે મોનિટરિંગ કરવું પડશે. મતલબ કે જે પણ જથ્થો જેનરિક કંપનીનો છે એ કંપનીનું મેન્યુફેક્ચરિંગ, એનું જે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન છે એ ત્યાં સુધીમાં એનું જે ક્વોલિટી જે છે એ ચેક ખુદ સરકારી તંત્ર કરે તો જ વધારે શક્ય બનશે, કારણ કે એમાં ડોક્ટર કંઈ ઇન્વોલ્વ થતા નથી હોતા. અમારે જ્યારે દર્દીને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની હોય અને મેડિસિનની અસર નહીં આવશે તો અમે ડોઝ વધારી દેશું, નહીં સારું થાય તો એનાથી આગળનું કંઈક અમે વિચારશું. અમને ખ્યાલ નહીં આવશે કે આ જેનરિક હોવાને કારણે છે કે એની ક્વોલિટી કે એના શું કોમ્પ્રોમાઇઝ છે. તો એ છે ક્વોલિટી કંટ્રોલ. હાલના રૂલ મુજબ મેન્યુફેક્ચરર છે એને પોતાને ખુદને ડિક્લેરેશન કરવાનું હોય પોતાની ઇન હાઉસ ટેસ્ટિંગ લેબમાં ક્વોલિટી વિશે કે ભાઈ મેં આ મેન્યુફેક્ચરિંગ કરી છે ને એની સારી ક્વોલિટી છે ને એનું આ સર્ટિફિકેટ મારે ત્યાંથી મળ્યું છે. બસ આટલું અત્યારે રૂલ મુજબ ઇનફ છે એની ક્વોલિટી પ્રૂવ કરવા માટે. સમયાંતરે ગવર્મેન્ટના જે ડ્રગ ઇન્સ્પેક્ટર છે એ રૂટીનલી અમુક લોટની અમુક બેચનું ટેસ્ટિંગ કરતા હોય છે અને જો કોઈ સબ સ્ટાન્ડર્ડ કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ લાગે તો એ બેચને રિમૂવ કરવામાં આવતા હોય છે. તો આજે છે 100% ટોટલ સરકારી તંત્ર ઉપર ડિપેન્ડ કરે છે કે ક્વોલિટીનું કઈ રીતે આપણે હાલ ચેક મેન્ટેન રાખવું. એટલે મારા તરફથી ડોક્ટર તરીકે તો કશું કાંઈ નહીં થઈ શકે. હા, 2-4 વસ્તુ એવી છે કે જેમાં અમારી સામે રિઝલ્ટ દેખાશે, મતલબ કે ડાયાબિટીસ કંટ્રોલ ન થયો તો અમને શંકા લાગશે તો અમે કહીશું કે રહેવા દો. પરંતુ અમુક દવા એવી હોય કે જેમાં સીધું રિઝલ્ટ નહીં દેખાશે. એસ્પિરિન ગોળી છે, એટેક રોકવાની ગોળી છે, એની ઇફેક્ટ આવી ના આવી એનું કોઈ પેરામીટર બ્લડ રિપોર્ટથી નથી થતું. ડાયાબિટીસનું થાય છે તો અમને ખ્યાલ આવી જશે કે આ કંપની જનરિક લ્યો છો પણ અસર આવે છે, વાંધો નહીં, તમે આ ચાલુ રાખજો. પરંતુ એન્ટીબાયોટિકમાં કે એસ્પિરિન જેવી અમુક દવાઓ છે એમાં અમારાથી કોઈ મોનિટરિંગ નહીં થઈ શકે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે અમે દર્દીને સમજાવીએ કે અમુક બહુ ક્રિટિકલ મેડિસિન્સ છે તો એમાં તમે થોડી વિશ્વાસપાત્ર અને બેસ્ટ ક્વોલિટીની બ્રાન્ડેડ મેડિસિન તમે લેજો અને અમુક બીમારીની દવાઓમાં તમે ટ્રાય કરી શકો જનરિક, જેથી કરીને તમારો ખર્ચ બચે અને જો રિઝલ્ટ હોય તો આપણને કઈ પ્રોબ્લેમ નહીં આવે. બિલકુલ બિલકુલ બિલકુલ. પોતાના જે માર્જિન પ્રમાણે, પ્રોફિટ માર્જિન પ્રમાણે માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટર પછી ગ્રાહક સુધી આવતી હોય છે. હવે આમાં એવું હોય કે કોઈ બ્રાન્ડ છે કે બીજી બ્રાન્ડની કોપી કરે છે, શું કોઈ રૂલ
રેગ્યુલેશન્સ ના હોવા જોઈએ કે પછી કોઈ મારી બ્રાન્ડ છે કોપી કરી રહ્યું છે એ જ નામે છે નકલી દવા વેચાઈ રહી છે, એટલે કે આવું તો શા માટે બની રહ્યું છે કે અહીંયા બ્રાન્ડનું પણ આબેહૂબ જે છે એ ક્લોન પ્રોડક્ટ બની રહી છે અને ગ્રાહકો સુધી પહોંચી રહી છે? બેન, મેં પહેલા પણ કીધું કે આ દેશના કાયદા એટલા કડક નથી એટલે લોકો બહુ ઇઝીલી બની જાય છે. કારણ કે આજે જે કઈ ટ્રેડમાર્ક તમારી ધારો કે આ નિફીડિફિન રિટાયર્ડ છે, નિકાડિયા રિટાયર્ડ છે, એવી નિકાડિયા રિટાયર્ડ ડુપ્લિકેટ બનાવી, બરાબર છે. ધારો કે અંદર નિફીડિફિન જ નીકળી તો એમાં તોલ માપનો કેસ લાગે, વેટ એન્ડ મેજરમેન્ટનો. એમાં કોઈ એવી સજાની જોગવાઈઓ જ નથી. એટલે લોકોના કાયદાના લો ફોલ જોઈ અને આ બધા ધંધા ફોલ્યા ફાલ્યા છે. ડિપાર્ટમેન્ટલી બી હું તો ગુજરાતના ફૂડ ડ્રગ ઇન્સ્પેક્ટરને ખરેખર ધન્યવાદ આપું, કમિશનરની, ઇવન ડોબરિયા સાહેબ, સૈયદ સાહેબ, RM પટેલ સાહેબને, એમની ટીમને હું ખરેખર ધન્યવાદ આપું છું કે એમણે આ માલ, હજુ તો કેટલી એવી પ્રોડક્ટો છે કે હજુ બજારમાં આવતા પહેલા પકડેલી છે, પણ જેના ત્યાંથી પકડાઈ એ દવાના વ્યવસાય સાથે ન હોવો જોઈએ એવી કડક જોગવાઈઓ બનાવવી જોઈએ અને ઇન્સ્પેક્ટરોને એમને પૂરા પાવર આપવા જોઈએ કે ભાઈ આમનું લાયસન્સ કેન્સલ થયું પછી એના પરિવારના નામે પણ લાયસન્સ ન મળવું જોઈએ, જેથી કરીને આવી ડુપ્લિકેટ દવાઓ ના મળે. કારણ કે આજે એક મર્ડર કરીને જેલમાં જઈને આવ્યો હોય એ જેલમાં જઈને પછી રીઢો ગુનેગાર થઈ જતો હોય છે. એમ દવાના વ્યવસાયની અંદર આવા કેટલાક માફિયાઓ જે આવેલા છે. અને મેં તમને કીધું એમ ઓનલાઈન જે રીતે ગેરકાયદેસર ચાલે છે અને એની અંદર જે ડુપ્લિકેટ માલ વેચાય છે એ તો એના તો સાક્ષી તમે બધા જ છો. આજથી 1.5 વર્ષ પહેલા પણ કેટલો મોટો જથ્થો પકડાયેલો, હમણાં પણ ઉત્તર પ્રદેશમાંથી બહુ મોટો જથ્થો પકડાયેલો છે અને મીડિયાના માધ્યમથી જ અમારા સુધી આવતું હોય. આ તો ગુજરાતનું હતું એટલે અમે ઇન્વોલ્વ થઈએ, પણ એ જે 42 જણ છે એના નામ ડિક્લેર કરવા જોઈએ સરકારે અને નામ ડિક્લેર કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આમાં કોઈને ચલાવી ના લેવું જોઈએ. એ પછી કોઈ મેં બિલથી લીધેલું છે એને ખબર જ છે કે માર્જિન સરકારનો ફિક્સ છે, કંપની એનો માર્જિન આપે છે, કંપની કોઈ સ્કીમ નથી આપતી. વધારાની સ્કીમ અથવા વધારાનો માર્જિન આપી અને બજારમાં કોઈના સ્વાસ્થ્ય સાથે સેવા નુકસાન કરતું હોય એની સામે તો સાહેબ કાયદાનું હથિયાર જ કડક હોવું જોઈએ. બિલકુલ, ચોક્કસથી. હવે ડૉક્ટર પાર્થિવ, હવે આ સમગ્ર કેસ સાંભળતા એવું લાગે છે કે હવે ગ્રાહકે જ કે પછી જાગૃત થવાની જરૂર છે. હવે ગ્રાહક કોઈ પણ ડ્રગિસ્ટ પાસે અથવા તો મેડિકલ સ્ટોરમાં જાય છે ત્યારે દવા ખરીદે છે ત્યારે તેને કેમિસ્ટ પાસે કયા પ્રકારના ચોક્કસ ડોક્યુમેન્ટ્સનો આગ્રહ રાખવો જોઈએ કે પછી બિલનો જે આગ્રહપૂર્વક માંગણી કરવી જોઈએ? કારણ કે હવે જાગૃતતા હવે આપણે જ લાવવાની જરૂર છે, એઝ એ પેશન્ટ તરીકે જ લાવવાની જરૂર છે. ચોક્કસ ગ્રાહકે તો જાગૃતિ લાવવાની છે કે ખાસ સાહેબે કહ્યું એમ ઓનલાઈન નો મોહ છોડી દેવો જોઈએ. ઓનલાઈન ની અંદર મેક્સિમમ ડુપ્લિકેટ મળશે. કદાચ ઓફલાઈન છે એમાં ઓછા ચાન્સીસ છે કે તમને ડુપ્લિકેટ મળે, પણ ઓછા જે ઓફલાઈન સ્ટોર છે કે જ્યાં 20%, 30% કે બ્રાન્ડેડ દવાઓ ઉપર વધારે ડિસ્કાઉન્ટ મળશે તો ત્યાં સાવચેત થઈ જવું જોઈએ. અને જે તે જગ્યાએથી અગાઉ મતલબ કે કોઈ ડોક્ટર અને કોઈ કેમિસ્ટ પાસેથી જે મેડિસિન અગાઉ લે છે અને એને ત્યાંથી એને કન્સિસ્ટન્ટલી એનું રિઝલ્ટ મળતું હોય છે તો એક વિશ્વાસ બેસી શકે છે કે ભાઈ આ સ્ટોર કે આ દુકાન છે ત્યાં આપણને નોર્મલ ઓરિજિનલ ક્વોલિટીની મેડિસિન મળતી હોય છે. એવી ઘણી બધી એજન્સીસ છે કે જે અત્યારે વર્ષોથી કામ કરી રહી હોય છે. એવા ઘણા બધા સ્ટોર્સ છે કે જે વર્ષોથી વિશ્વાસપાત્ર કામ કર્યું હોય તો ત્યાંથી ગ્રાહકો છે ખરીદે દર્દીઓ તો એને છેતરાઈ જવાની સંભાવના ઓછી થશે. અને રિઝલ્ટ ઉપર વોચ રાખવી ખાસ જરૂરી છે, ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી દવાઓમાં કે સેમ પાવરની સેમ દવા બીજી જગ્યાએથી લે અને અચાનક તમારા રિપોર્ટ ખરાબ થવા લાગે, કંટ્રોલ જવા લાગે તો ચોક્કસથી રેડ લાઇટ આપણે સમજી અને એમાં ફેરફાર કરવો જોઈએ. બિલકુલ ડૉક્ટર પાર્થિવ, હવે આ એવું જોતા લાગે છે કે હવે ક્યાંક હવે ગ્રાહકને પણ જાગૃત થવું પડશે અને જે રીતે વાત કરી કે આપણે સામાન્ય રીતે કોઈ બીમારી હોય તો એ ડેફિશિયન્સી હોય માટે આપણે દવા લેતા હોય છે, પરંતુ એ જ દવા જો નકલી હોય તો ઉલટાની વધારે આડઅસર કરતી હોય છે અને ગંભીર
જે રોગો પણ થતા હોય છે. અમે કહ્યું છે કે નકલી દવા હોય તો બીપી વધી જાય છે, હાર્ટ એટેકનું પણ જોખમ વધે છે. એટલે ખરેખર આ એક આરોગ્યને લઈને ખૂબ વિચારવાનો વિષય છે અને આશા રાખીએ છીએ કે આના ઉપર જલ્દી જલ્દ નિર્ણય અને કોઈ રેગ્યુલેશન્સ લેવાય કે જેથી નકલી દવાનું જે કૌભાંડ ચાલે છે એના ઉપર રોક લાગી શકે અને લોકો જેલના સળિયા પાછળ જાય. તો જશવંતભાઈ અને ડૉક્ટર પાર્થિવ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને આ એકદમ જે ટોપિક છે, હોટ ટોપિક જે છે ગુજરાતનો અત્યારે, એના ઉપર આપણે ચર્ચા કરી, વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં હાલ માત્ર આટલું. ફરી મળીશું નવા વિષય પર. રજા આપશું. નમસ્કાર.